દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સામાન્ય બાબત બની હિંસક બે જૂથ વચ્ચે સર્જાયું ધીંગાણું, જેમાં આરોપી જૂથ દ્વારા ધોકા, પાઇપો, ધારિયા વડે જે વૃદ્ધ હતા તેમના પર જીવલેણ હુમલો કરતા તેમનું મૃત્યુ નિપજ્યું છે। પીડિત પરિવારજનો હોસ્પિટલ બહાર પહોંચ્યા અને કહ્યું કે ભાઈ, હત્યારાઓની ધરપકડ કરો, નહીંતર અમે મૃતદેહ નહીં સ્વીકારીએ। આ ઘટના છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જોરાપુરા ગામની, જ્યાં વાત કરીએ તો જે મૃતક છે વેલજી ઠાકોર, તેઓ ગઈકાલે પોતાની મોટરસાઇકલ પર કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા। આ દરમિયાન આ જ ગામના જે આરોપીઓ છે તેઓ આજે સાંજના સમયે શંકર ભગવાનનું મંદિર આવેલું છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, જેમાં કિશન ઓધરજી ઠાકોર, મનુજી ઠાકોર, શૈલેષજી ઠાકોર ને મુકેશજી ઠાકોર, આ 4 શખ્સો એ આ વૃદ્ધ સાથે રસ્તા પર જવા જેવી બાબતે બોલાચાલી કરી વિવાદ વકર્યો। જે મૃતક છે વલાજી ઠાકોર, તેમણે કંઈક વાત કરીને આરોપીઓને ના ગમી તો તેઓ ઉશ્કેરાઈ ગયા। ધોકા, પાઇપો અને ધારિયા વડે વેલાજી ઠાકોર ઉપર જીવલેણ હુમલો કરી દીધો। આ ઘટનામાં વૃદ્ધ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા, જોકે ગંભીર ઇજાઓ હોવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ મૃત્યુના ઘટનાના સમાચાર સાંભળીને વૃદ્ધના પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ઘરમાં માતમ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ ઘટનામાં પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। જે બાદ હવે આ મૃતકના પરિવારજનો છે તેઓએ શું કહ્યું તે સાંભળ્યું। તમારું નામ? દશરથજી ગજુજી। શું બની હતી ઘટના હતી? મારા ભાઈ બાઇક લઈને જતા હતા, ત્યાં આ માણસો લાકડીઓ ટોમી લઈને ફરી વળ્યા મારવા માટે। કેમ, શા માટે માર્યા? કારણ શું હતું? કારણ તો સાહેબ કોઈ બીજું નતું, પણ સામસામા બાઇક લઈને આવતા એ રોંગ સાઈડ આવતા અને સાઈડ ના આવતા, બસ આ રીત બનાવ હતો। શું તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી છે લાશ નહીં હટાવીએ। નર્મદાબેન, શું બની હતી ઘટના હતી? તમારે શું થતા હતા ભાઈ? મારા ભાઈ છે મોટા। શું બની હતી ઘટના? ભાઈ ગયા તો બીડી લેવા હારું, ભાઈ બાઈક ઉભરાસીને મારવા પડી જાય, ધોકા ટોમિયું લઈ લઈને મારવા જ પડી જાય। અહીંયા જઈને પછી એમ કે ભાઈ બે બંધ જ થઈ ગયા। પછી એમ્બ્યુલન્સ બોલાવી દવાખાને લાયા। દવાખાને લાયા એટલે પોલીસ કેસ કરવા જાય, એટલે પોલીસ વાળા કાલનેવાના કેસ તો લેતા જ નથી। ઓલા ઉપર નાખે, પેલા ઉપર નાખે છે। એક અરજી એના 10 દાડા પહેલા આલેલી છે પાછી। તારે બાઇક લઈને હોમે મારતા હતા, એમ કે એ લોકોને ઝઘડો કર્યો હતો, તો આપણે ઝઘડો નતો કરવો એટલે ઓની અરજી દીધી। ઓ કરતા હતા। તમારી માગણી શું છે? માગણી એ લોકોને કે સજા થવી જોઈએ। હા, જેટલા હોય એટલે બધા સજા થવી જોઈએ, બધા જેટલા હોય એટલા બધા। આપણે સાંભળેલા મૃતકના પરિવારજનો આ ઘટનામાં તેમના મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। કહ્યું છે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે। જોકે પોલીસે આમાં દરમિયાનગીરી કરી અને આખો મામલો છે તે સમજાવટથી પતાવવામાં આવ્યો છે। જે બાદ હાલ પોલીસને સમજાવટ બાદ એવું કહેવાય રહ્યું છે કે જે મૃતકના પરિવારજનો છે તે માની ગયા છે। પોલીસે હાલ આરોપીઓ સામે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવા માટેના તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।